દાહોદ જિલ્લામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી છે। ભાગરૂપે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। બસ સ્ટેશનથી પ્રારંભ થયેલી આ યાત્રાને જિલ્લા કલેક્ટર અને જિલ્લા પંચાયત પ્રમુખે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી। છાપ તળાવ ખાતે રાષ્ટ્રગાન સાથે સમાપ્ત થઈ હતી। શહીદોના બલિદાનને વંદન રૂપે યોજાયેલી આ યાત્રામાં જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, પોલીસ વિભાગ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ उत्साहपूर्वक सहभागिता दर्शावी हती। भारत माता की गूंज रहा है दुनिया में हिंदुस्तान का नारा। આજે દાહોદ શહેર ખાતે દાહોદ જિલ્લાની તિરંગા યાત્રા દાહોદ શહેર ખાતે મુખ્ય માર્ગો પર કાઢવામાં આવી। આ યાત્રામાં દાહોદ જિલ્લાની સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ, સમગ્ર સમાજના લોકો, વહીવટીતંત્ર, ડીડીઓ, ડીએસપી, કલેક્ટર તેમજ અમારા જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ, શહેર સંગઠનની ટીમ, ગ્રામ્યની ટીમ, તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય, તમામ લોકો, સ્કૂલના બાળકો અને અલગ અલગ સમાજના લોકો પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક તિરંગા યાત્રામાં જોડાયા હતા। અને જે મોદી સાહેબે જે આહવાન કર્યું છે, હર ઘર તિરંગા, કે જે તિરંગાની શાન છે, શાન જળવાયેલી રહે અને વિદેશને પણ આનો ડંકો વાગે, વિદેશને પણ ખબર પડે કે ભારત દેશની એકતાનો મેસેજ જાય વિશ્વમાં, એના ભાગરૂપે આજે દાહોદ શહેર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। એ યાત્રામાં તમામ લોકો જોડાયા હતા અને ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લેતો। ભારત માતા કી જય। સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે આજે દાહોદ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં શાળાના બાળકો, ગામના ગ્રામજનો અને નાગરિકો જો છે એમની મોટી સંખ્યામાં ભાગ લીધો છે। એની સાથે સાથે જ વહીવટીતંત્રના અધિકારીઓ, પોલીસના જવાનો, હોમગાર્ડના જવાનો, એનએસએસ, સ્કાઉટ ગાઈડ અને એનસીસીના વિદ્યાર્થીઓ પણ એમાં ભાગ લીધો છે। આપના જો સ્વતંત્રતા પર્વ છે એની ઉજવણી જો છે સારામાં સારી રીતે થાય અને રાષ્ટ્રભક્તિ જો છે એ વ્યક્ત કરવા માટે આ પ્રયત્ન કરવામાં આવેલા હતા। આગલા 3 દિવસમાં આપણા દાહોદ શહેરના દરેક ગામડામાં, આ દરેક નગરપાલિકા વિસ્તારના શહેરોમાં આપણ ઘર ઘર ઉપર તિરંગા ફરકાવવા માટે જઈ રહ્યા છે। સરકારી કચેરીઓ હોય, પ્રાઇવેટ મિલકતો હોય કે જાહેર જગ્યાઓ હોય, એના ઉપર તિરંગા ફરકાવીને આપણી રાષ્ટ્રભક્તિ પ્રકટ કરવા માટે જઈ રહ્યા છે। આ વખતે સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે જ અને હર ઘર તિરંગા યાત્રાના ભાગરૂપે જ હર ઘર તિરંગા અને હર ઘર સ્વચ્છતાના નારા પણ આપવામાં આવેલો છે। તો હું દાહોદ જિલ્લાની જનતાને વિનંતી કરું છું કે આપ સૌ મળીને આપના આજુબાજુનો જો પરિસર છે એમને સાફ સ્વચ્છ કરે અને આપણા સ્વતંત્રતા સંગ્રામમાં જેવી રીતે લોકો બ્રિટિશો સામે લડ્યા હતા એવી રીતે અત્યારે આપણ ગંદકી સામે લડીએ અને આપણા